नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. અગાઉના લેક્ચરની અંદર આપણે થી વધુ પ્રકારની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધાય એની આપણે વાત કરેલી વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે થી વધુ અને થી ઓછા પ્રકારની કેવી રીતે શોધી શકાય અને સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગો આપેલા હોય અને થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધી શકાય એની આપણે વાત કરેલી. એમાં બંનેના એક ઉદાહરણ પણ આપણે ચોપડીમાંથી લીધેલા. હવે આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધાય એના સંદર્ભનો સ્વાધ્યાય 2.1 નો એક્ઝામ્પલ નંબર 5 દાખલા નંબર 5 આપણે અભ્યાસમાં લઈએ છીએ. તમે જોઈ શકો છો બુકની અંદર વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં ભૂલની સંખ્યા આપી છે અને પાનાની સંખ્યા આપી છે. કયા પ્રકારનો દાખલો છે, કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે, એટલે આપણે કહીશું અસતત આવૃત્તિ વિતરણ છે. અસતત એટલે કે જ્યાં ચલ કિંમત આપી હોય અને બાજુમાં આવૃત્તિ આપેલી હોય. અહીંયા ભૂલની સંખ્યા આપણે x સંકેત સાથે મૂકીશું, પાનાની સંખ્યા જે આવૃત્તિ કહેવાશે એને ફ્રીક્વન્સી તરીકે ઓળખીશું. એના માટેનો સંકેત આપણે f આપીશું. હવે થી ઓછા અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિમાં એ વખતે પણ આપણે તમને ધ્યાન દોરેલું મિત્રો કે થી ઓછા પ્રકારનું આવે તો ક્રમશઃ ચડતા ક્રમમાં જવાનું થશે અને થી ઓછા પ્રકારનું આવે તો એ ઉતરતા ક્રમમાં એ તમારે જવાનું થશે. તો આવી રીતે એ થી ઓછા અને થી વધુ પ્રકારનો જ્યારે પણ પરીક્ષામાં દાખલો પૂછાય તો એ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની. તો અહીંયા દાખલાની ગણતરી આપણે ઉદાહરણમાં જે ગણી હતી તે જ રીતે અહીંયા આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા જુઓ તમે કે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય અને પછી થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધાય એની આપણે વાત કરીશું મિત્રો. તો જો અહીંયા x કે તેથી ઓછા એટલે અહીંયા x તમારે લેવાનું થાય અને 0 કે તેથી ઓછા એવું તમારે થશે. 0 કે તેથી ઓછા આવું તમારે લખવાનું થશે. એટલે અહીંયા તમારે 0 અને 0 કરતા ઓછા તો અહીંયા એનો જે આવૃત્તિ આપેલી હોય એને આપણે લખી દઈશું. એટલે પહેલાની જે આપેલી હોય એ જ તમારે લખવાની થશે. હવે 1 છે x માં એટલે ચલ કિંમત 1 છે તો ત્યાં શું લખશો 1 કે તેથી ઓછી. એનો મતલબ શું થાય 1 કે તેથી ઓછો એટલે કે 0 ની પણ આવૃત્તિ આવશે અને 1 ની પણ આવૃત્તિ આવશે. આ બધાનો સરવાળો એ સંચય આવૃત્તિ તરીકે લેવાશે. એટલે અહીંયા લખવું હોય તો 140 110 લખશો એટલે કેટલા થશે 140 માં 110 ઉમેરો તો તમારે 250 થશે. જો આ ન લખો તો પણ ચાલશે, સીધો સરવાળો કરતા જશો તો પણ ચાલશે. હવે ચલ કિંમત કેટલી છે 2 તો આપણે ત્યાં લખીશું 2 કે તેથી ઓછી. એનો મતલબ 2 તો આવે અને એનાથી ઓછી જે આવૃત્તિઓ છે એ બધાનો સરવાળો કરીએ તો આપણને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મળે. એટલે ત્યાં શું લેવાશે 140 110 અને 120 અથવા 250 માં સીધા 120 ઉમેરશો એટલે કેટલા થશે 370. પ્રેક્ટિસ આપણે આવી રીતે પાડવાની છે. શરૂઆતમાં તમને 140 110 120 બરાબર 370 શરૂઆતના દાખલામાં આપણે સમજી લીધું. ત્યાર પછી દર વખતે લખવાની જરૂર નથી, સીધો સરવાળો તમે કરતા જશો તો એ વાંધો નથી. હવે આવે છે ચલ કિંમત 3 તો ત્યાં લખશો 3 કે તેથી ઓછી. આવું આપણે લખીશું. એનો મતલબ કે 0 ની પણ આવે 1 ની પણ આવે 2 ની પણ આવે અને 3 ની પણ આવૃત્તિ. આ બધાનો સરવાળો છે વડે કેટલો થશે 330 માં 370 માં 30 ઉમેરશો એટલે સરવાળો 40 થશે. અગાઉ તમને મેં વાત કરેલી n બરાબર જે સરવાળો આવેલો છે અને સંચય આવૃત્તિનો છેલ્લો સરવાળો એના બરાબર થતો હશે તો જ તમારી ગણતરી સાચી. એમાં વધારે પણ નહીં ઓછા પણ નહીં. જો 400 બરાબર નહીં આવે તો તમારી સરવાળાની અંદર કોઈ જગ્યાએ ભૂલ થઈ હશે એવું આપણે માની લઈશું. એટલે તમારે ફરીથી ચેક કરી લેવાનું. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અસતત આવૃત્તિ વિતરણ થી ઓછા અને થી વધુ પ્રકારના કેવી રીતે શોધાય એનો લખવા આપણે એક સ્વાધ્યાયનો દાખલો લઈએ છીએ. ઉદાહરણ તો આપણે ગણેલું જ હતું. તો
તો આવી રીતે x કે તેથી ઓછી તમારે લખવાની કે ઓછા પ્રકારની સંચય આવૃત્તિ લખવાની. હવે આપણે જોઈશું થી વધુ પ્રકારની. હવે અહીંયા પણ તમે જોયું હશે કે ક્રમશઃ ચડતા ક્રમમાં જાય છે, એટલે ત્યાં શું સમજવાનું તમારે, જેટલી આવૃત્તિઓનો સરવાળો ચડતા ક્રમમાં આવે છે આટલું તમે ધ્યાન રાખો. એટલે ક્રમશઃ સરવાળો એ કરતા જઈશું આવૃત્તિઓનો એટલે આપણને સંચયી આવૃત્તિ મળે. હવે આપણે જોવાનું છે થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ. તો એમાં શું સમજવાનું, ઉત્તરતા ક્રમમાં આવે છે એવું આપણે સમજી લઈશું. x કે તેથી વધુ કે છે એનો મતલબ કે 0 કે તેથી વધુ અહીં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા 0 કે તેથી ઓછી લખી, અહીંયા લખાશે 0 કે તેથી વધુ. હવે વધુનો મતલબ કે 0 થી અને 0 કે તેથી વધુ એટલે 3 સુધી તમામ આવૃત્તિઓનો સરવાળો આવે. દાખલા તરીકે 140 110 120 અને 30 બરાબર સરવાળો બધાનો સરવાળો જે આપેલો છે એ 400 એ પહેલી આવૃત્તિ 0 કે તેથી વધુમાં એ તમારે લખી દેવાનો. હવે આપણે લખીશું 1 કે તેથી વધુ કે છે મિત્રો. 1 કે તેથી વધુ એનો મતલબ શું થશે, 0 જે ચલ કિંમત છે અને એની જે કોઈ આવૃત્તિ છે એ આપણે ધ્યાનમાં લેવાની નથી. એનો મતલબ કે 0 ની જે આવૃત્તિ છે 140 આપણે ઓછા કરી દઈશું. એટલે 400 માંથી 140 તમારે ઓછા કરવાના થશે એટલે કેટલા આવશે, 260 તમારે લખવાના થશે. એ આવૃત્તિને આપણે ગણતરીમાં લઈશું નહીં. એટલે 400 માંથી 140 બાદ કરશો 260. હવે આપણે તેની જોઈશું 2 કે તેથી વધુ. 2 કે તેથી વધુ એવું કે છે એનો મતલબ કે 0 ની પણ નહીં આવે અને 1 ની પણ આવશે નહીં. એટલે 140 0 ના ગયા અને 110 કોના જશે, આવૃત્તિ 110 1 કે તેથી વધુ ની. એટલે 260 માંથી તમારે 110 બાદ કરવાના થશે એટલે કેટલા આવશે, 150 આવશે. તો આપણે 150 લખી દઈશું કારણ કે 260 માંથી 110 તમે એકની આવૃત્તિ બાદ કરશો એટલે 150 રહેશે. હવે આપણે લખીશું 3 કે તેથી વધુ. એનો મતલબ એવો થાય કે 0 ની આવૃત્તિ ન ગણાય, 1 ની આવૃત્તિ ન ગણાય અને 2 ની આવૃત્તિ ન ગણાય. એટલે ફરીથી પાછા 120 તમારે બાદ કરવાના થશે. 120 તમે બાદ કરશો તો છેવટે કેટલા આવશે, 30 આવે. તો અહીંયા આપણે આવી રીતે એની ગણતરી આપણે બતાવી શકીશું. અને આવી રીતે થી ઓછા અને થી વધુ પ્રકારનો એ સંચય આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આપણે આવી રીતે એને ગણી શકીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ તમને ખ્યાલ આવી ગયો છે કે એની ગણતરી કેવી રીતે થાય. હવે થી અસતત આવૃત્તિ વિતરણ આપણે અભ્યાસમાં લીધો. હવે આવો એક દાખલો સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 3 છે. જો તો બુકની અંદર પણ ત્યાં તમારે શું કરવાનું છે, પહેલા તો આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું થાય છે. આવૃત્તિ વિતરણ તૈયાર કર્યા પછી એ તમારે એની વધુ અને થી ઓછા પ્રકારની એ સંચય આવૃત્તિ વિતરણ એ તમારે લેવાનું થશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારના જુદા જુદા મોબાઈલ બનાવતી કંપનીમાં છેલ્લા 60 દિવસમાં ઉત્પાદન કરેલા એ મોબાઈલની સંખ્યા આપેલી છે. હવે આપણને ત્યાં શું કીધું છે, 10 વર્ગોમાં વિતરિત કરો. કેટલા વર્ગોમાં, 10 વર્ગોમાં વિતરિત કરો. એનો મતલબ એવો થાય છે કે કેટલા વર્ગો બનાવવાના થશે વિદ્યાર્થી મિત્રો, 10. આ માત્ર હિન્ટ આપું છું અથવા તો ગાઈડલાઈન આપું છું કે દાખલો કેવી રીતે ગણી શકાય. ચલો હવે આપણે કીધું છે કે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે એનો મતલબ એ કે 50-60 દિવસ મોબાઈલનું જે ઉત્પાદન છે એનો મતલબ કે 60 જે મોબાઈલો કયો દિવસમાં 60 દિવસના જે મોબાઈલ ઉત્પાદન થતા છે એની સંખ્યા આપી છે. હવે એના વર્ગો તો આપી દીધા 10 પણ આપણને વર્ગ લંબાઈ આપી નથી. તો કેવી રીતે શોધશો, જુઓ આપણે અગાઉ એક સૂત્ર જોયેલું c r/a. આ સૂત્રનો ઉપયોગ કરી અને વર્ગ લંબાઈ શોધીશું. વર્ગ લંબાઈ માટે આપણે c નો સંકેત ઉપયોગ કરતા હતા, t એટલે વર્ગોની સંખ્યા આપણે સમજતા હતા અને r એટલે વિસ્તાર તરીકે ઓળખતા હતા. પણ એનો મતલબ એવો થાય કે આપણે વિસ્તાર શોધવો પડશે. એટલે અહીંયા તમારે જે કોઈ 60 દિવસમાં આપેલા એમાં સૌથી વધુમાં વધુ ઉત્પાદન કેટલું થાય છે અને ઓછામાં ઓછા કેટલા મોબાઈલનું ઉત્પાદન થાય છે એ તમારે જોવાનું
થશે એટલે વધુમાં વધુ કેટલા છે xl બરાબર 1075 અને xl ઓછામાં ઓછું કેટલું બતાવે છે એ તમે જોઈ જુઓ તો એમાં આવશે 188 મળશે હવે આ બંનેનો તફાવત r બરાબર શું થશે xlh xl 1075 માંથી 188 બાદ કરશો એટલે કેટલા મળશે લગભગ 887 જેટલું એ તમને મળશે અને એના દ્વારા આપણે જોઈશું એનો હવે માની લો કે આપણે 887 થયા હવે આના સૂત્રની અંદર મૂકશું r બરાબર કેટલા લખશો 887 વર્ગોની સંખ્યા કેટલી આપી 10 તો ત્યાં 88.7 થી 9 એ પ્રમાણેનું એ તમને મળશે એટલે 88.7 મળે એટલે સમથિંગ કહીએ કે વર્ગ લંબાઈ કેટલી લેવામાં આવે 89 પણ આપણે અગાઉ પણ મિત્રો વાત કરેલી કે જ્યારે પણ વર્ગ લંબાઈ લેવાની થાય તો 5 ના ગુણકમાં હોય 10 ના ગુણકમાં હોય કે 100 ના ગુણકમાં આપણે લઈએ તો એ આપણને અનુકૂળ વધારે આવે આપણે ગણતરીમાં સરળતા રહે એટલે કેટલા એવું થાય કે આપણે સાહેબ 89 લીધું હોય તો 89 લેવા તો વાંધો નથી પણ ગણતરીમાં એના પછીનો વર્ગમાં તમારે ભૂલ થઈ શકે એટલે આપણે 89 લેતા નથી પણ વર્ગ લંબાઈ કેટલી લઈશું આપણે 100 લઈ અને દાખલાની ગણતરી બતાવીશું હવે અહીંયા સંખ્યા વધારે છે અને સંખ્યા વધારે હોવાથી આપણે કેવા પ્રકારના વર્ગોની આપણે વિચારણા કરીશું જ્યારે પણ સંખ્યા મોટી આપેલી હોય ત્યારે આપણે અસતત એટલે કે જે આપણે શબ્દ વાત કરેલી અનિવાર્ય વર્ગો અને બીજા વર્ગો હતા નિવારક પ્રકારના વર્ગો હતા વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા સંખ્યા વધારે છે એટલે આપણે અનિવાર્ય લઈશું હવે અનિવાર્યની વાત થઈ ગઈ કેટલા વર્ગો એ આપણે 10 આપી દીધા વર્ગ લંબાઈ આપી દીધી હવે આપણો પહેલો વર્ગ ક્યાંથી શરૂ થાય એ આપણે વિચારીશું હવે સૌથી ઓછામાં ઓછું કયું આવે છે 188 આવે હવે 188 આવે તો એનો મતલબ એવો થાય કે આપણો પહેલો વર્ગ કયો આવે તો આપણે પહેલો વર્ગ આવશે 100 થી માંડી અને 199 સુધી આવશે વર્ગો કેવા કર્યા અનિવાર્ય એટલે 188 આપણે એમાં આવી ગયા બીજો વર્ગ આવશે 200 થી 299 ત્યાર પછી 300 થી 399 ચલો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેના 10 વર્ગો તમારે લખી દેવાના અને પછી આપણે તમને આવૃત્તિ ચિહ્ન બતાવેલું બરોબર તેની માર્ક જેને કહેવામાં આવે છે તે 100 માંથી 199 માનો કે 188 આવે છે તો એક ઓછામાં ઓછી 188 છે તો અહીંયા એક આવૃત્તિ ચિહ્ન કરવાનું પછી બધાય 60 દિવસમાં જેટલું મોબાઈલનું ઉત્પાદન થયું છે એવી રીતે આપી દેજો અને બાજુમાં શું તમારે આપી દેવાનું આવૃત્તિ લખી દેવાની અહીંયા એક વટો એક અને આવી રીતે તમારે બતાવવાનું થશે તો આવી રીતે એક આવૃત્તિ મિત્ર તમારે તૈયાર કરવું પડે પહેલા અને પછી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ મિત્ર લઈશું પણ અહીંયા ની ગાઈડલાઈન તમને થી ઓછા કે થી વધુ પ્રકારનો લેવાનું થાય તો એના માટે શું તો અહીંયા જુઓ વર્ગો કેવા આપેલા છે મિત્રો અનિવાર્ય છે અનિવાર્ય હોય અને થી ઓછા કે થી વધુ બતાવવાનું થાય તો એને તમારે શું કરવું પડે નિવારક બનાવવા પડે હવે નિવારક બનાવવા માટે અગાઉ પણ તમને વાત કરેલી કે આ બંનેનો તફાવત જે બે એના પછીના વર્ગની અદસીમાં એના અગાઉના વર્ગની ઉદ્વસીમાં બંને વચ્ચેનો જે તફાવત આવે અહીંયા 200 માંથી 199 બાદ કરીશું એ તેને બે વડે ભાગશો એટલે 0.5 એટલે અદસીમાંથી શું બાદ કરવાનું મિત્રો 0.5 તમારે બાદ કરવાનું અને ઉદ્વસીમાં શું કરશો 0.5 ઉમેરવાના થશે એટલે આપણને અદસીમા બિંદુ ઉદ્વસીમા બિંદુ મળી જશે જે આપણને થી ઓછા અને થી વધુ માટે ઉપયોગી બનશે એટલે પહેલા વર્ગનો અદસીમા બિંદુ કેટલું આવશે 100 માંથી 0.5 બાદ કરશો તો 99.5 199 માં 0.5 ઉમેરો તો કેટલું આવશે 199.5 પછી તો આપણે 100 વર્ગ લંબાઈ આપેલી છે પછી દર વખતે ગણતરી બતાવવાની જરૂર નથી તો આવી રીતે એ તમારે લખી દેવાનું તો આવી રીતે અનિવાર્ય વર્ગો હતા આપણે નિવારક બનાવી દીધા હવે આપણે વાત આવશે થી ઓછા અને થી વધુ પ્રકારની તો આપણે પહેલો વર્ગ આવે છે તો તમે થી ઓછા પ્રકારનો આવે તે વખતે તમે પણ ઉદાહરણમાં જોયું મિત્રો થી ઓછા પ્રકારની તો થી ઓછા પ્રકારમાં હંમેશા
જે અધસીમા બિંદુ આપેલું છે એની એટલે 99.5 થી એ ઓછી જે આવૃત્તિ છે તે હંમેશા સંચય આવૃત્તિ એ તમારે 0 લખી દેવાની અને ત્યાર પછી દરેક વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ આપણે લઈશું અને 199.5 થી ઓછા એમાં એક આપેલી વર્ગ પછી આપણે લખવાનું થશે 299.5 થી ઓછા અને એમાં જે આવૃત્તિ આપેલી હોય એ બધાનો ક્રમશઃ એ તમારે સરવાળો કરતા જવું પડે તો આવી રીતે એ તમને સમજાવી દીધું કે પહેલા જે તે આવું વિતરણ આપેલું હતું સૌપ્રથમ આપણે એના વર્ગો શોધ્યા આપેલા છે વર્ગ લંબાઈ શોધી પછી આપણે નિવારક વર્ગો બનાવ્યા આ તમને સમજૂતી આપી દીધી જે તે 60 દિવસનો કોઈને ટોટલ તમારો આવૃત્તિનો સરવાળો કરશો કોઈને તમને 60 મળશે એવી રીતે તમારે પછી આપણે નિવારક વર્ગો બનાવવાના અને થી ઓછા અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ એ તમે બનાવી દેજો આ પ્રકારનો દાખલો પણ પરીક્ષામાં મળશે એટલે અહીંયા તમને આ પ્રકારનું માર્ગદર્શન આપી દીધું હવે દાખલા નંબર 4 માં જો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધી વિતરણ લખો હવે અહીંયા તમને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 માં તો મધ્ય કિંમત અને એનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરવાની કહેશે તો કેવી રીતે દાખલાની ગણતરી કરી શકાય જુઓ અહીંયા આપણે બોર્ડ ઉપર લખું છું જે તે વિગત આપી છે તે વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધો વર્ગ આપેલો છે પહેલો વિદ્યાર્થી મિત્રો 0 થી 99 100 થી 299 300 થી 499 500 થી 500 સોરી 500 થી 700 ને 49 ત્યાર પછી 750 થી 899 અને 900 થી 999 હવે એની આવૃત્તિ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો એફઆઈ તરીકે આપણે ઓળખીશું ફ્રીક્વન્સી કહીશું આવૃત્તિ 10 12 14 16 8 અને 10 અહીંયા તમે જોશો કે આ પ્રકારની આવૃત્તિ આપી દીધી છે હવે એનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું છે હવે માંગ્યું છે આપણને વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધવાની કહેવામાં આવે છે મિત્રો હવે અહીંયા આપણને જે આવૃત્તિ વિતરણ આપેલું છે એના આધારે આપણે વર્ગ પહેલા નક્કી કરી દઈશું વર્ગ એટલે કે ત્યાં આપણે શું લેવું પડશે અર્ધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ લેવીએ તો જ આપણને જે તે નવા વર્ગો પ્રાપ્ત થશે કારણ કે અહીંયા શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો કેવી આવૃત્તિ વિતરણ છે અનિવારક છે અને અનિવારક આપેલું હોય એની નિવારક બનાવવા હોય તો એના અર્ધસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ લેવા પડે હવે અહીં આપણે અર્ધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ માટે હમણાં જ આપણે ચર્ચામાં લીધું વિદ્યાર્થી મિત્રો કે જે વર્ગ આપેલો હોય એના પછીના વર્ગની અર્ધસીમા બિંદુ અને જે તે વર્ગની અર્ધસીમા બંને વચ્ચેનો તફાવત આપણને 1 મળશે એટલે 100 માંથી તમે 99 બાદ કરો 1 મળે 1 ને 2 વડે ભાગશો એટલે 0.5 મળે અર્ધસીમામાંથી 0.5 બાદ કરો ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરી દેવાના એટલે આપણને શું મળશે નિવારક પ્રકારના વર્ગો મળશે હવે અહીંયા જો પહેલો શરૂઆત થાય છે 0 થી 99 હવે 0 માંથી આપણે શું બાદ કરવાનું છે જો વિદ્યાર્થી મિત્રો 0 માઈનસ 0.5 બાદ કરવાના થશે એટલે આપણો પહેલો વર્ગ કયો થશે માઈનસ 0.5 થી કયો આવશે 99.5 માં 5 ઉમેરો 0.5 ઉમેરો એટલે શું થશે 99.5 આવે હવે પછી ખબર પડી ગઈ વાત 100 માંથી 0.5 બાદ કરો એટલે શું આવશે 99.5 થી આવશે 299.5 299.5 થી 499.5 પછી 499.5 થી શું આવશે 749.5 749.5 થી 899.5 અને 899.5 થી 999.5 ચલો આ કેવા વર્ગો બનાવ્યા વિદ્યાર્થી મિત્રો નિવારક પ્રકારના વર્ગો આપણે બનાવ્યા કેવી રીતે બને એ તમને ખબર પડી ગઈ હશે કારણ કે 0.5 એ 0 માંથી આપણે બાદ કર્યા
એટલે નિવારક વર્ગો બનાવવા માટે અર્ધ સીમામાંથી 0.5 બાદ કરીએ છીએ, ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરીએ છીએ. આવી રીતે આપણે વર્ગો મેળવ્યા. હવે આપણને કહે છે કે વર્ગ લંબાઈ શું શોધવાનું કહે છે વિદ્યાર્થી મિત્રો? વર્ગ લંબાઈ શોધવાનું કહેવામાં આવે છે. હવે વર્ગ લંબાઈ શોધવા માટે અગાઉ આપણે સૂત્ર તમને આપી દીધેલું. શું થશે? ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અર્ધ સીમા બિંદુ. એટલે ઉર્ધ્વ સીમા બિંદુમાંથી અર્ધ સીમા બિંદુ એ તમારે બાદ કરવાનું. એટલે તમને શું મળશે? વર્ગ લંબાઈ તમને મળશે. એટલે એ આપણે બધું જ આપી દીધું છે. એટલે 99.5 માંથી શું બાદ કરવાનું? કૌંસમાં માઈનસ 0.5 તમારે બાદ કરવાના થશે. કારણ કે આ માઈનસ છે, આ માઈનસ નથી માત્ર ડેશ જ છે. એટલે 0 - 0.5 થી 99.5 એટલે ઉર્ધ્વ સીમા બિંદુ 99.5 એમાંથી બાદ કરવાના થશે 0.5. આ માઈનસ કૌંસમાં માઈનસ એટલે શું થઈ જશે? પ્લસ થઈ જાય. એટલે પહેલા વર્ગની વર્ગ લંબાઈ કેટલી મળશે? 100 આપણને મળશે. વર્ગની વિદ્યાર્થી મિત્રો આવી રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ આપણે શોધી લઈશું. હવે તમારે શું કરવાનું? 299.5 માંથી 99.5 બાદ કરશો. લખતો નથી, ખબર પડી જશે. એટલે કેટલી આવશે? 200. કારણ કે 299.5 માંથી 99.5 બાદ કરશો. ત્યાર પછી 499.5 માંથી 299 તો એની પણ વર્ગ લંબાઈ કેટલી મળશે? એટલી મળશે. હવે તમારે શું કરવાનું? 749.5 માંથી કેટલા? 749.5 માંથી એ તમે બાદ કરશો એટલે કેટલા મળશે? એ 250 મળે. ત્યાર પછી 899 માંથી કેટલા બાદ કરશો તો ત્યાં તમને મળશે 150 મળશે. અને છેવટે 999 માંથી બાદ કરશો એટલે તમને 100 મળે. તો વર્ગ લંબાઈ આવી રીતે શોધી શકે. ઉદ્ભવ સીમા બિંદુ માઈનસ અર્ધ સીમા બિંદુ. અને નિવારક વર્ગો આપેલા હોય તો નિવારક તમારે કમ્પલસરી રીતે બનાવવા જ પડે. અને કમ્પલસરી રીતે બનાવશો તો જ ઉર્ધ્વ સીમા બિંદુ અર્ધ સીમા તમને મળશે બિંદુ. અને એ બંનેનો તફાવત એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અર્ધ સીમા બિંદુ આપણને મળે. ચલો હવે આપણે શોધવાનું થશે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કેવી રીતે શોધાય જોઈ લો. અગાઉ પણ આપણે ચર્ચા કરી મિત્રો. તો અહીંયા તમારે જે વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ અથવા વત્તા અર્ધ સીમા બિંદુ એ જે વર્ગો આપેલા છે એનો તમારે સરવાળો જ કરવાનો. તો મધ્ય કિંમત બરાબર શું? તો અર્ધ સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. એટલે મધ્ય કિંમત બરાબર શું મળે વિદ્યાર્થી મિત્રો? જે વર્ગ આપેલો નિવારક એનો અર્ધ સીમા બિંદુ લેવાનો વત્તા એ જ વર્ગનો ઉર્ધ્વ સીમા બિંદુ લેવાનો, બંનેનો સરવાળો કરવાનો. 2 વડે તમે ભાગશો એટલે તમને મળશે મધ્ય કિંમત. તો અહીંયા પહેલા વર્ગના મધ્ય કિંમત શોધવી હોય તો બંનેનો અર્ધ સીમા બિંદુ કેટલું? -0.5 વત્તા 99.5. આ બંનેનો તફાવત 99.5 માઈનસ છે જુઓ એટલે કેટલા આવશે? 99 ને ભાગ્યા 2 49.5 એ પહેલા વર્ગની મધ્ય કિંમત મળશે. એ જ રીતે બીજા 299.5 વત્તા 99.5 એ બંનેનો સરવાળો કરી 2 વડે ભાગશો તો તમને મળશે 199.5. હવે ત્યાર પછી બીજા વર્ગની 499.5 વત્તા 299.5 કરશો, બંનેનો સરવાળો કરશો તો એ કિંમત તમને મળશે 399.5. ખબર પડી જશે કે બંનેનો સરવાળો જ કરવાનો છે. એવી રીતે 299.5 વત્તા 499.5 ભાગ્યા 2 આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગશો એટલે મધ્ય કિંમત 399.5 મળે. ત્યાર પછી 499.5 વત્તા 449.5 બંનેનો સરવાળો કરી અને ભાગશો તો 624.5 તમને મળશે. ત્યાર પછી 749.5 વત્તા 899.5 બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગશો તો મળશે 824.5 મળે. અને છેલ્લે 999.5 વત્તા 899.5 બંનેનો સરવાળો કરી 2 વડે ભાગશો તો ત્યાં તમને મળશે 949.5.
5 તો આવી રીતે મધ્ય કિંમત આપણે શોધીશું. ટૂંકમાં મધ્ય કિંમત શોધવા માટે જે આપણે નિવારક વર્ગો બનાવ્યા એને સરવાળો કરીને વડે બધાને ભાગી દેવાના એટલે આપણને એની મધ્ય કિંમત મળશે. તો આવી રીતે આપણે વર્ગ લંબાઈ શોધવાની હોય તો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધવાની હોય તો આવી રીતે દાખલાની ગણતરી આપણે બતાવીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના જે સ્વાધ્યાય 2.1 ના જે દાખલાઓ છે એને આગળ વધારીશું. પણ જે કોઈ દાખલાઓ ચાલે કે તમારે નોટબુકમાં એ તમારે ગણતા જવાનું. જેમ ગણતા જશો પ્રેક્ટિસ થશે. સ્ટેટિસ્ટિકમાં જેટલી પ્રેક્ટિસ વધારે થશે વિદ્યાર્થી મિત્રો એટલો ઓવરઓલ ફાયદો થશે. માત્ર જોવાથી કે કોઈને સાંભળવાથી નહીં પણ આપણે જેટલી વધારે ગણતરી બતાવીશું એટલો તમને ફાયદો થશે. ધન્યવાદ.